મહત્વના સમાચાર ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે। તો એક સપ્તાહમાં રાજ્યમાં 2110 પુલમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। 5 પુલોને સંપૂર્ણપણે બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। તો 4 પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, એટલે કે આ તમામ જે પુલો જર્જરિત છે તેના ઉપરથી ભારે વાહનો પસાર નહીં થઈ શકે। 36 પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા આદેશ આપ્યા છે। તો સરકાર દ્વારા પ્રતિબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો કે ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને તમામ પુલોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। देखो एग्जिट बुधवार એટલે કે ગયા સપ્તાહમાં આ જ દિવસે ગંભીરા બ્રિજની દુર્ઘટના હતી તે થઈ હતી અને ત્યારબાદ જે નિરીક્ષણ છે તે ચાલ્યા। તેની અંદર જે નર્મદા કેનાલ ઉપરના 2110 જે પુલો છે તેનું ઇન્સ્પેક્શન છે તે કરવામાં આવ્યું છે। ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ જે પુલો છે તેમાંથી અનેક પુલો ખૂબ જ જોખમી પરિસ્થિતિમાં છે। 5 પુલોને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે, જ્યારે 4 જેટલા પુલો છે તેમને ભારે વાહનોની અવર જવર માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે। મહત્વનું એ પણ છે કે 36 જેટલા પુલો છે કે જેને તાત્કાલિક અસરથી મરામતની કામગીરી માટે પણ બંધ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે। કહી શકાય કે સરકાર ત્યારે જાગી છે, વહીવટીતંત્ર ત્યારે જાગ્યું છે કે જ્યારે 20 લોકોના મોત થઈ ગયા છે। 5 જે પુલો છે કે જેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે તેની અંદર મોરબી માળિયા જિલ્લાનો જે આખો પુલ છે તેનો સમાવેશ થાય છે। મોરબી જિલ્લામાં જે નેશનલ હાઈવે 151 મચ્છુ નદીવાળો જે પુલ છે તેનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગર જિલ્લાના અને લખતરવાડા અને સુરેન્દ્રનગર જિલ્લા સૌરાષ્ટ્રની જે કેનાલ ઉપરનો બ્રિજ છે તેનો સમાવેશ થઈ રહ્યો છે। તે સાથે જે 4 પુલો છે કે જેની પર ભારે વાહનોનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે તેમાં અમદાવાદ સૌથી વધારે જે પુલ હોવાની જે માહિતી છે તે મળી રહી છે અને બાકીના જે 36 જેટલા પુલો છે તેને તાત્કાલિક ધોરણે મરામત કરવા માટે વહીવટીતંત્રને આદેશ છે તે આપવામાં આવ્યો છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો 36 પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા આદેશ અપાયા।